નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા તાલુકામાં આવેલ મહુલિયા ગામ એની અંદર ગામની અંદર એક મેઇન રસ્તો જતો હોય છે। એની મેઇન રોડ પર આવેલું ડીપ નાળું છે, જે છેલ્લા ગયા ચોમાસાથી તૂટી ગયેલ છે। ત્યાં મહુલિયા પ્રાથમિક શાળા બાલવાટિકાથી ધોરણ 8ના બાળકો તથા હાઈસ્કૂલના ધોરણ 12 સુધીના અંદાજે 1000 જેટલા બાળકો અભ્યાસ કરે છે। એની અંદર બાળકોને આવવા જવા માટે તથા સ્થાનિક રહીશોને ગ્રામ પંચાયત સુધીની અવરજવર માટે ઘણી તકલીફ પડી રહી છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આ પુલ ગરનાળો કોઈ નિરાકરણ આવતું નથી। તો તંત્રને કોઈ માણસ આ પાણીમાં પડી જાય, કોઈનું મૃત્યુ થાય, કોઈને ઈજા થાય, શું તંત્ર આની રાહ જોઈ રહી છે? તંત્રને શું વિચાર છે? તો માણસો આ પુલ તૂટી ગયો છે, અવરજવર કરવાથી શું કોઈને નુકસાન પહોંચે, વાહનોને નુકસાન પહોંચે, શાળાના બાળકોને નુકસાન પહોંચે, આવું બધું રાહ જોઈ રહ્યું છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આ ડીપ નાળાનું કોઈ નિરાકરણ આવતું નથી। તો તંત્રને ખાસ વિનંતી છે કે આ કામ સત્વરે પૂરું કરે। ડીપ નાળા જેવી સ્થિતિ તળાવની પાર પરથી છે। આવવા જવા માટે આમને સામને રસ્તો પાર કરવો જાનની આહુતિ આપવા સમાન પરિસ્થિતિ છે। તો તળાવની પાર પર આડ દિવાલ બનાવવાની ખૂબ તાતી જરૂરિયાત છે। પાટવી ગુજરાતી ન્યૂઝ, ગોધરા રિપોર્ટર અલ્પેશ પટેલ। આ નાળું ગયા ચોમાસાથી તૂટી ગયું છે। અમને શાળામાં આવવા જવા બહુ તકલીફ થાય છે। આ નાળું સારી રીતે બની જાય તો અમને આવવા જવામાં રાહત મળે થોડી। કેટલા સમયથી આ નાળું તૂટી ગયું છે? ચોમાસાથી ગયા ચોમાસાથી। કોઈ કામગીરી કરવામાં આવી છે? ના, નથી આવી। ઓકે, શું નામ તમારું? રોશની। કયા ધોરણમાં ભણો છો? 8મા। ઓકે, તમે બધા સ્કૂલના બાળકો જ છો?